કે ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે. ડાયરામાં દાંત કાઢતા હોય, સ્માઇલ આપતો એટલે એમ ન માની લેવું કે સુખી જશે, એમ કે એની અંદરની પીડા હોય છે. ઉપેન્દ્રસિંહ, ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયે પડતા જોયા છે. તમે હું સિકંદર તો નથી ને, આપણા આગળ એક પાદર નથી, આપણા આગળ એક જિલ્લો નથી, અને તોય આપણે એમ કહીએ અમારે એકચ્યુઅલી આમ ને એકચ્યુઅલી આમ. ઓલો તો વિશ્વ વિજેતા બનેલો માણસ હતો, એને પગથિયે પડતા દુનિયાએ જોયો છે. કોકને પૂછી લેજો આમાંથી ઇતિહાસ વાંચ્યા હોય ને. ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં એકાંતે રડતા જોયા છે અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયે પડતા જોયા છે. હવે સાંભળજો, હું પ્રધાન છું, પાસો નહીં હટું. મિનિસ્ટર હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, આમાં વજન હોય, હું પ્રધાન છું, પાસો નહીં હટું. આવું કેનારને અમે વખત આવે વળતા જોયા છે. અને હવે સાંભળજો, કાયર સમજીને કાઢી મેલેલા, આ નહીં હાલે, આ નહીં હાલે, કાયર સમજી અને કાઢી મેલેલા એને લાજ માટે અમે લડતા જોયા છે. પોતાની આબરૂનો સવાલ આવે ને તેથી હાથમાં તરવારું લઈ અને સાહેબ કાયર માણા હોય તો તરવાર લઈ લે, મારી લાજ જવાની છે આજ. હા હા, કાયર સમજી અને કાઢી મેલેલા એને લાજ માટે અમે લડતા જોયા છે. અને સબરીની સાધના સાટે અમે રામને મળતા જોયા છે. યાર, એને ક્યાં માળા ફેરવી છે? એને તો ભરોસો હતો મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે, અને રામ આવ્યો. સબરીની સાધના સાટે અમે રામને મળતા જોયા છે. અને દીકરા વગર દશરથને શ્યામ અમે બળતા જોયા છે. બાપને દીકરાનો પ્રેમ રામાયણ વાંચો તો ખબર પડે કે દીકરાના વિયોગે ખોળિયું ખાલી થઈ ગયું દશરથનું. આવો પ્રેમ કરજો યાર. અને શિખરો સર કરેલા સિકંદરને અમે પગથિયે પડતા જોયા છે. આમાં તમે નક્કી કરી લીધો, આપણે સિકંદર જેટલો એવો રૂપિયો તો આપણી આગળ છે ને, આપણે ખોટો વજન રાખવાનો કોઈ મતલબ નથી. કારણ કે જેટલા સરળ બનશો એટલા મહાપુરુષોને વાલા લાગશો, ભગવાનને વાલા લાગશો. પણ યુવાનો જ્યારે પડકારો કરે છે એટલે મને ગઝલ એમના માટે યાદ આવે યાર. તુમ તો કહી ઓર કે મુસાફિર થે, तुम कहीं और के मुसाफिर थे, हमारा घर तो यूं ही रास्ते में आया था यार. ઘણા નથી આપણને હાઈ હેલો કરીને નીકળી જતા. તમારી ભલી થાય 100 મહિના થયા, તમે જમવાનું પૂછતા ત્રણ બધું એકર હજડિયા બ્લોક કરી દીધું. એમ નહીં, પ્રેમ કરો તો હૃદયના ભાવથી કરો યાર. અને પોતાનાને પ્રેમ કરો, જ્યાં સાચી લાગણી હોય ત્યાં પ્રેમ કરો. પછી જ્યાં થોડી વાર થાય અને પ્રેમ વયો જાય ને બધું વયું જાય ને કે મને એકચ્યુઅલી બ્લોક કરી દીધો ઇન્સ્ટામાં ફેસબુકમાં, આવા પ્રેમ થોડા હોય યાર. આને પ્રેમ નો કહેવાય, આને પ્રેમ કહેવાય જ નહીં. પ્રેમ એવો કરો, ભગવાનને કરો તોય ભલે અને માણસને કરો તોય ભલે. તમારો કેડો જુદો થઈ જાય આવો પ્રેમ કરજો. ને એવો પ્રેમ કોને કર્યો? આ યુવાનો બેઠા છે, એક બે કડીની યાદી કરી દઉં, કારણ કે આ વાત સસ્તી નથી, આ વજનવાળી વાત છે. સંતો બેઠા છે, કેવો પ્રેમ હોય સાંભળી લેજો. માગડા વાળાએ કર્યો તો. અને જો તમારામાં આવી તેવડ હોય ને તો જ કરજો. કોઈને કારણ વગરના કુવામાં ઉતારીને વરત ન વાટી લેતા યાર.